અમરેલીમાં ફરી આકાશી આફત. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. કેટલાય દિવસોથી અમરેલી જિલ્લાના ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે અને હજુ પણ કમોસમી વરસાદનો કહેર યથાવત છે. જાણે કે ચોમાસું જામ્યું હોય એવા માહોલ સાથે અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. ખાંભાના દાઢિયાળી, પીપળવા સહિતના ગામોમાં ફરી કમોસમી વરસાદની એન્ટ્રીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોના ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થાય એવી ખેડૂતોને ભીતિ છે. આ તરફ બગસરા પંથકમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી. બગસરાના નવી હળિયાદ, જૂની હળિયાદમાં વરસાદી ઝાપટા પડ્યા. છેલ્લા કેટલાય દિવસોથી બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે અને હજુ પણ કમોસમી વરસાદ પીછો છોડતો નથી. આકાશી આફત સામે સાવરકુંડલાના ખેડૂતો પણ બાકાત નથી. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું. ભારે બફારા બાદ સાંજે સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં, અમરેલી શહેરમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા બાળકો શેરીમાં વરસાદથી ઠંડીની મજા માણતા દેખાયા. આ તરફ બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. બરવાળા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો. બરવાળા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું ત્રાટક્યું. વરસાદના એ ભારે ઝાપટા પડતા બરવાળાના રસ્તા પરથી ચોમાસાની જેમ પાણી વહી નીકળ્યું હતું. ભર ઉનાળામાં વરસાદી માહોલ સર્જાશે. રાજ્યમાં ફરી એકવાર વરસાદનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટ્રોમની આગાહીના પગલે 21 તારીખથી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 22 થી 24 મે સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 તારીખથી લો પ્રેશર ચક્રવાતમાં પલટાઈ શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. 24 થી 28 મે આસપાસ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જો કે હવામાન વિભાગે 2 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ મે મહિનામાં સર્જ્યો હોવાની વાત કરી છે. ये 21 तारीख से विथ लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में ऑन स्पीड रहेगी गास्टिंग के साथ, और लाइटिंग भी रहेगी. और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है 22, 23, 24 मई को. ચોમાસાને લઈને હાલ મોટી માહિતી સામે આવી રહી છે. હવે ગમે ત્યારે કેરળ ચોમાસું પહોંચી શકે છે. હવામાન વિભાગના મતે ચોમાસું કેરળમાં 4-5 દિવસમાં પહોંચી શકે છે, કારણ કે ચોમાસામાં બેસવા માટે હાલ 4-5 દિવસ ખૂબ જ અનુકૂળ સ્થિતિ છે. તમિલનાડુમાં પણ પહોંચી શકે છે ચોમાસું. લક્ષદ્વીપમાં પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ માનવામાં આવે છે. હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે હવે 4-5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે. એટલે કે આગામી 24-25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે છે. જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે, કારણ કે અગાઉ 2009માં 23 મે કેરળમાં ચોમાસું બેઠું હતું. જો 23 મે પહેલા આગમન થાય તો 21 વર્ષનો રેકોર્ડ તૂટશે, કારણ કે અગાઉ વર્ષ 2004માં 18 મે કેરળમાં ચોમાસું બેઠું હતું.